દ્વારકાધીશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। તો જુઓ અહીંયા આપણી બધી ભેંસોને રજકાની નીણ થઈ ગઈ છે। બધી ભેંસો રજકો ખાઈ રહી છે જુઓ। અને મિત્રો એક ભેંસ આપણા જીરામાં વધારે છે। આ રી ભેંસ આજે નવી લાવી છે જુઓ। પ્યોર બની નસલ છે, કુંડી છે। મેં તમને મિત્રો કીધેલું હતું કે કોઈ ભેંસ વેચવા માટે હોય તો કહેજો। આપણે આ લાવી છે આજે। આ પણ એક યુટ્યુબ તરફથી જ આવી છે। સબસ્ક્રાઈબરે કીધું હતું કે અમારે ભેંસ વેચવાની છે એટલે આપણે લાવી છે। જુઓ એ ભાઈ પણ આ વિડીયામાં જોશે ભેંસને। તમારી ભેંસ અહીંયા રજકો ખાય છે જુઓ। આ છે આપણે બધાય પાડી અને બીને ભાઈબંધી કરી નાખી છે। બી ભેગી ખાશે, બધી બબેની જોડી હોય છે આપણે ભેંસોને નીણ ખાવાની। તો આ બે જોડીમાં છે, એની નીચે છે પાડો જુઓ। આ પાડો છે એ ભેંસનો 3 મહિનાનો પાડો છે। અને આ બધા ઝીણા પાડાને પણ નીણ થઈ ગઈ છે। ઓલી બાજુ જોટાને પણ નીણ કરેલ છે, અહીંયા બદલાવાના છે જોટો। અને ગાયોને પણ નીણ થઈ ગયેલ છે। જુઓ તમને બતાવું, જોરદાર ગાયું ખાઈ રહી છે જુઓ લીલો ચારો। અને અહીંયા જોટાને પણ ફૂટકો આવી ગયો છે। તો ચલો આ જોટાને અહીંયા બદલાઈ દઈએ, પછી તમને મળું। જુઓ આપણી ભેંસો રજકો ખાઈને બહાર બેસવા આવી ગઈ છે। રજકો અંદર ખાઈ રહી છે એટલે પાણી પાઈને બહાર બદલાઈ દીધી છે, કેમ કે અંદર ગારો કરે છે। અને બધી ભેંસો બહાર આવીને મસ્ત આરામમાં બેસી જવા માંડી છે જુઓ। 3 4 5 ભેંસો તો બેસી ગઈ છે જુઓ। નવી લાવલ ભેંસ પણ બેઠી છે, આ ભેંસ બેઠી છે, આ પણ બેસવાની તૈયારીમાં છે। અને હમણાં એક જ ભેંસ ઊભી છે, આ 3 ભેંસો બેસી ગઈ છે। મસ્ત આરામ કરશે, પછી સૂકા પુલને નિયાર મોડા થશે। તો જુઓ આપણે ભેંસોને સાંજે દોવાઈને કમ્પ્લીટ નિયાર થઈ ગઈ છે જુઓ। બધી ભેંસો ખાઈ રહી છે, બધી ભેંસોને નીણ થઈ ગઈ। વેરી ના ના થઈ નાની બલા જુઓ ભેંસો વેરે છે ને રીસ ચડે છે જોરદારની, કાંઈ ને મારું એવું વેરે છે જુઓ। અને આને આપણી નવી ભેંસ ખાય છે, દૂધ બધું ભરે લઈ ગયા છે। અહીંયા ચણો પાંડો ખાય છે, ઓલી બાજુ ચોટો પાછળ શોરૂમમાં ગાયની નીણ થઈ ગઈ છે। આ બેની દૂધની આપણે લઈને જવાની છે ઘરે। તો ચલો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું। જયરામ દેસાઈ।